આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડના કોસંબા રોડ ઉપર નવનિર્માણ મિની અયોધ્યા મંદિર ખાતે રામનવમીની ધામધૂમથી ઉજવણી કરાઈ. વલસાડ તાલુકાના કોસંબા રોડ ઉપર નવનિર્માણ પામી રહેલા મિની અયોધ્યા ખાતે રામનવમીના દિવસે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી દૂર દૂરથી રામ ભક્તો રામજી દર્શન માટે આવી પહોંચ્યા હતા. બપોરે રામ જન્મોત્સવના સમયે આરતી કરી રામ જન્મ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં આવેલા વિવિધ રામ મંદિર ખાતે બપોરે 12 કલાકે મહાઆરતી બાદ લોકોએ રામલલ્લાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રામ ભક્તોએ રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી. વલસાડના બેલવાજ ગામે પોલ્ટ્રી ફાર્મમાં અસહ્ય ગરમીના કારણે 800 થી વધુ મરઘાના મોત નિપજ્યા. અસહ્ય ગરમીના કારણે વલસાડ તાલુકાના બેલવાજ ગામના કુંડી ફળિયામાં આવેલ પોલ્ટ્રી ફાર્મમાં ટપોટપ 800 થી વધુ મરઘાના મોત થતા પોલ્ટ્રી ફાર્મ સંચાલક મૂંઝવણમાં મુકાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ વધી ગયું છે. આ ગરમીના કારણે પશુઓ, પંખીઓ અને મનુષ્ય પણ ભારે પરેશાન થઈ ગયા છે. વલસાડ તાલુકાના બેલવાજ ગામના કુંડી ફળિયામાં અશ્વિનભાઈ નામનો વ્યક્તિનું મરઘાના પોલ્ટ્રી ફાર્મ આવેલ છે. આ પોલ્ટ્રી ફાર્મમાં મોટી સંખ્યામાં મરઘાઓ ઉછેરવામાં આવે છે. છેલ્લા 2-3 દિવસથી ગરમીનું પ્રમાણ વધતા આજ રોજ પોલ્ટ્રી ફાર્મમાં 800 થી વધુ મરઘાના ટપોટપ મોત થયા હતા. અચાનક આંખની સામે મરઘાના મોત થતા પોલ્ટ્રી ફાર્મ ચલાવતા સંચાલક પણ મૂંઝવણમાં મુકાયો હતો. જોકે આ પોલ્ટ્રી ફાર્મમાંથી મરઘા લાવતા હોવાનું જાણવા મળ્યું છે. ગરમીના કારણે પોલ્ટ્રી ફાર્મમાં મરઘાના મોત થતા વલસાડ તાલુકામાં આવેલ અને પોલ્ટ્રી ફાર્મના ધંધા સાથે સંકળાયેલ લોકોએ ધ્યાન આપવું જરૂરી બન્યું છે. ઉમરગામ તાલુકામાં રામનવમીને લઈ મંદિરોમાં કેસરીઓ સાથે શોભાયાત્રા નીકળતા માહોલ રામમય બન્યો. સોળસુંબામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહી રામનવમીની સૌને શુભેચ્છા પાઠવી. ઉમરગામ તાલુકામાં ભગવાન શ્રી રામનવમીને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રી રામ મંદિરોમાં ભક્તોની ભીડ અને ભજન કીર્તનના માહોલથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય રમણભાઈ પાટકરે સોળસુંબા વિસ્તારમાં હાજરી આપી રામનવમીની શુભેચ્છા આપી હતી. ઉમરગામ તાલુકાના ગામડાઓમાં આવેલા રામ મંદિરોને કેસરિયા ધજાઓથી અને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં યુવાનોનો જુસ્સો અતિ ઉત્સાહભેર જોવા મળ્યો હતો. ઉમરગામ ગાંધીવાડી ખાતે આવેલ રામ મંદિરમાં અને સોળસુંબા વિસ્તારમાં નીકળેલ શોભાયાત્રામાં રામ ભક્તોની ઉમટેલી ભીડમાં જય શ્રી રામના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. श्री राम। पिछले 10 वर्षों से हिंदू युवा मंच के द्वारा इस शोभा यात्रा का आयोजन किया जा रहा है और 2012 से इसका प्लानिंग शुरू हुआ था। जैसे जैसे करके 2014 में इसको धरातल पे लाया गया और 2014 के बाद में हर साल भारी से भारी संख्या में लोग आते हैं इसमें और इस शोभा यात्रा का आनंद लेते हैं। पूरे गांधीवाड़ी के अंदर शांतिपूर्ण तरीके से आज तक हमारे
इस शोभा यात्रा में कोई भगवान की दया से विघ्न नहीं हुआ और बड़ी ही शांति के साथ में सभी भक्त आते हैं और अपने मंदिर से शुरू होके साकेत नगर, आलाप हाइट्स, दूधनाथ महादेव मंदिर, प्रगति नगर, देवधाम, चित्रकूट, फिर पुनः मैन रोड से गाँव देवी मंदिर से पुनः इस मंदिर पे आके समाप्त होती है और फिर महाप्रसाद लेके अपने अपने घरों में जाती है। जय श्री राम। हिंदू युवा मंच हर साल की तरह यहाँ पे विराट शोभा यात्रा का आयोजन करती है, उसी तरह इस साल भी यहाँ पे आप देख सकते हैं इतनी गर्मी होने के बावजूद भी माहौल कितना गर्म है और कितने लोगों में उत्साह है। इस बार यहाँ पे स्पेशल कह सकते हैं कि भक्तों में जोश दिख रहा है, क्योंकि 500 साल के संघर्ष के बाद जब राम अयोध्या में विराजमान हुए हैं तो एक अलग ही जज्बे के साथ में यहाँ पे राम नाम के गूंज के साथ यहाँ पे लोगों का जोश कह सकते हैं बहुत ही हाई है। ये पूरे गांधीवाड़ी में जो विस्तार है यहाँ से निकल करके बेला होते हुए चित्रकूट, देवधाम, आनंद नगर, पावर हाउस, ये नगर में भ्रमण करने के बाद में पुनः यहीं पे ये शोभा यात्रा समाप्त होगा। उसके बाद यहाँ पे महाप्रसाद का भी आयोजन किया गया है, जिसमें भारी संख्या में लोग हर साल की भांति जुड़ रहे हैं। इतना टेम्परेचर होने के बाद भी कहीं से भी किसी में जोश कम नहीं दिख रहा है करके, और इसका महत्व तो काफ़ी है ही, क्योंकि ये 500 साल के संघर्ष के बाद मिली हुई जीत का एक जोश अलग ही होता है। વલસાડના શંકર તળાવ ગામ નજીક બામ ખાડીમાં મૃત મરઘા ફેંકી જતા સ્થાનિકોમાં રોષ। મોટી સંખ્યામાં મરઘા નાખી જતા પાણી દૂષિત થવા સાથે લોકોમાં રોગચાળાની દહેશત। વલસાડના શંકર તળાવ ગામ નજીક બામ ખાડીમાં મૃત હાલતમાં મરઘા જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। કોઈ અજાણ્યા ઈસમો ખાડીમાં મોટી સંખ્યામાં મરઘા ફેંકી જતા રોગચાળાની દહેશત ઉઠી રહી છે। બહાર ગામથી કોઈ પોલ્ટ્રીના માલિક દ્વારા મૃત મરઘા ફેંકી ગયા હોવાનું પ્રાથમિક અનુમાન સ્થાનિકો લગાવી રહ્યા છે। કોઈ કિસ્મો દ્વારા આવી રીતે મૃત મરઘા પાણીમાં ફેંકી જતા પાણી દૂષિત થવા સાથે રોગચાળા ફાટવાની દહેશતને લઈ લોકોએ કાર્યવાહી કરવા માંગ કરી હતી। ચૈત્રી હવનાષ્ટમી પાવન દિવસે ગીર સોમનાથના કનકાઈ માતાજીના મંદિરે ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ જોવા મળ્યો। શ્રી કનકાઈ માતાજીનું આ મંદિર મધ્ય ગીરમાં આવેલું છે। આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવું પડે છે, કારણ કે જંગલ ખાતરની ચેકપોસ્ટથી સાંજના 5 વાગ્યા પછી અવરજવરની મનાઈ હોય છે। આજે ચૈત્રી નવરાત્રી ચાલતી હોય, સેંકડો શ્રદ્ધાળુઓ અહીં માતાના દર્શને પહોંચ્યા હતા। અહીં સાતમ આઠમને દિવસે દિવ્ય હવન અને રામનવમીના દિવસે પ્રસિદ્ધ કથાકાર સીતારામ બાપુ દ્વારા વર્ષોથી અહીં ભવ્ય રીતે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અહીં જોવા મળ્યો હતો। માં કનકાઈની અનેક લોકો માનતા રાખે છે। માતાજીના મંદિરની પાછળના ભાગે માં કનકાઈના ભાઈ ભૂદરજી દાદાની નાની દેરી આવેલ છે, તેઓનું પણ ખૂબ જ મહત્વ છે। નિસંતાન દંપતીઓને માં કનકાઈ ખોડાનો ખુંદનાર આપે છે। હાલમાં ચૂંટણીનો માહોલ ચાલતો હોય અનેક રાજકીય અગ્રણીઓ પણ પોતાની પાર્ટીના ઉમેદવાર જીતે તે માટે માનતા રાખે છે। ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ। दारिणी खराब वरदान दई पलकमा मानता કંકાઈ માતાની અહીંયા જે દર્શન કરવા માટેનો જે જે કે આજ નવરાત્રિ 7મું નોરતું છે અને અમારા માતાજી જે કુળદેવી છે સોડમ માતા, તેના માતાજી પણ કંકાઈ માતા છે। એટલે અમારો પરિવાર આખો દર વખતે બંને નોરતા ઉપર બધાય આખા પરિવારના લોકો બધાય દર્શન કરવા અમે અહીંયા આવીએ છીએ અને અમને માતાજીની ઉપર શ્રદ્ધા છે અને માતાજીના અમારા ઉપર બહુ જ આશીર્વાદ છે। બિરાજમાન છે। અહીંયા હજારો લોકો આ નવરાત્રિમાં આવે છે। અહીંયા આના ટ્રસ્ટ દ્વારા લગભગ 25-30 હજાર માણસોને પ્રસાદી લે છે અને ખૂબ પવિત્ર સારી જગ્યા છે। બધાની શ્રદ્ધા છે। માતાજી સૌ જગતમાં સૌનું કલ્યાણ કરે। હમણાં અત્યારે આ રાષ્ટ્રની અંદર પણ ખૂબ ખૂબ સારા કામો થઈ રહ્યા છે। આ જ વર્ષમાં આપણે ભવ્ય રામ મંદિરનું નિર્માણ આપણા વડાપ્રધાને કર્યું છે। હજુ પણ આવતા દિવસોમાં ખૂબ સારા આ દેશને મા વૈભવ સ્થાને લઈ જવા માટે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે આગળ વધી રહ્યા છે, ત્યારે માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે એમનું આયુષ્ય ખૂબ લાંબુ બક્ષે। આજે આઠમ છે
અને માતાજીના દર્શન આજે દર્શનાર્થીઓ કમસે કમ 8 થી 10,000 માતાજીના માય ભક્તો આવી રહ્યા છે અને તેમની સાથે પ્રાર્થના કરે ત્યારબાદ અનુભવ કર્યો છે, ત્યારબાદ તેમને પ્રસાદ પણ લીધો છે. આજનું રહસ્ય એવું છે કે 12 મહિનાના 365 દિવસ ભલે હોય તેમાં એક શક્તિનું આહ્વાન સાથે ચૈત્રી સુદ આઠમનું મહત્ત્વ એ અતિશય મૂલ્યવાન છે. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.